તમારું છે ને આ બીપી માપી લઉં પછી હું તમને દવા આપું હો ને હા પપ્પા હા તમને પહેલાં કરતાં સારું તો લાગે છે ને? સારું તો થોડુંક લાગે છે પણ મને નથી લાગતું સારું થાય. અરે આવું ના બોલો, બધું સારું થઈ જશે. તમે જરાય ચિંતા નહીં કરતા. હા હા ભાઈ, ઉપાધિ મેળવીએ બધી. હા અને જો સારું થઈ જવાનું છે એટલે એ ચિંતા કરવાની થતી જ નથી આપણે. અને જો મેં તમારું બીપી માપ્યું ને હા. નોર્મલ છે એટલે આમે ચિંતા તો કાંઈ કરતા જ નહીં હો, બધું સારું થઈ જશે. હવે હું તમને તમારી દવા આપી દઉં. ભાઈ હા આપણે ઓલા સંભાઈ 20 લાખ રૂપિયા લઈ ગયા એ આપી ગયા કે નહીં? અ, એ 2-3 દિવસમાં આપી દેશે એવું કહ્યું છે. તમે ચિંતા નહીં કરો, એના પૈસા આવી જશે. હા 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 અને ચાલો જરાક માથું ઓછું કરો ને દવા લઈ લો ને. લ્યો ધીરે હો ધીરે. અને મારી વાત સાંભળો, હા તમે છે ને સાવ શાંતિ રાખો. આ બંને જણા છે ને બહારના પૈસાનું હાચવી લેશે. એ કોણે આપ્યા કોણે ન આપ્યા એ બધી ચિંતા છોડી દો અને સાવ એકદમ શાંતિ રાખો. જલ્દી સારું થવું છે ને હા. હે પછી આપણે દર્શન કરવા જવું છે ને બસ. તો આ આ આ શું થાય છે તમને? ભાઈ શું મને ગભરામણ થાય છે. અરે પણ જો હમણાં સારું થઈ જશો. તમે ઢીલા નહીં પડો. હા દવા પીધી છે ને, હમણાં સારું થઈ જશે. હો હા ને અને અમે બધા છીએ ને. હા હા ગભરામણ ન થવી જોઈએ તમને. બધી બહારની ચિંતા છોડી દો. આ બંને આંચવી લેશે ને હું આંચવી લઈશ. હો ને એનું ટેન્શન તમે છોડી દો, મનમાંથી કાઢી નાખો બધું ટેન્શન. ટેન્શન તો છોડી દેવું છે પણ નથી છૂટતું. અરે હવે હું બધું સંભાળું છું ને, તમે બધું મારા પર છોડી દો. તમે ફક્ત તમારી તબિયતનું ધ્યાન રાખો, બીજી કોઈ ચિંતા નહીં કરો. હા જો મારા ભાભીએ છે ને રણુજાની બાધા રાખી છે. તમે હારા થઈ જાઓ ને એટલે રણુજા જવાનું છે આપણે. હા આપણે રણુજા જવાનું છે હો ને. આવવાનું છે આ એટલે બસ બાપાના છે ને નામ સ્મરણ કરો તમે ખાલી. એને ચિંતા છોડી દો બધી. બસ અને રણુજાને પ્રાર્થના કરો કે જલ્દી મને ઊભો કર એટલે અમે તારા દર્શન કરવા આવીએ. હો ને હા. ચાલો હવે આંખ બંધ કરો અને કોઈ પણ બહારનું મળવા આવે ને તો બોલવાનું નથી, બસ સૂઈ રહેવાનું. હો ને ભાઈ ભાઈ હું થાય તમને? શું થાય છે તમને? શાંતિ રાખો તમે, શાંતિ રાખો. ને આ શું થયું એમને પાછું? તું ગોવિંદને ફોન કર, એમ્બ્યુલન્સ લઈને જતા આવે. હા ભાઈ એને નહીં બોલાવો, એ બેહોશ થઈ ગયા છે. હલો ગોવિંદભાઈ, તમે જલ્દી એમ્બ્યુલન્સ લઈને ઘરે આવો. લાગે છે પપ્પાને ફરીથી બ્રેન ટ્યુમર, મગજનો સ્ટ્રોક આવ્યો છે. જલ્દી તમે જલ્દી ઘરે આવી જાઓ. અમારા સસરા હોસ્પિટલે તો ગયા છે પણ હવે પાછા ના આવે ને તો જ સારું. આ રોજની કટકટ તો નહીં, હવે જલ્દી ઉકલી જાય ને તો મને છુટકારો તો મળે. પપ્પાને કેમ છે? નથી સારું. ડૉક્ટર કહે છે કે બહુ સિરિયસ છે. ક્યારે હોશ આવશે એની કોઈ જ નક્કી નથી.
બસ પપ્પા જલ્દી સારા થઈ જાય તો સારું. બેન, તમે ચિંતા ના કરો. બાપુજી સારા થઈ જશે. ભગવાન બધું સારું જ કરશે. હા, હવે તો ભગવાન પર જ આશા છે. બાપુજીને જલ્દી સારું થઈ જાય તો સારું. બાકી તો ડૉક્ટરે પણ કહી દીધું છે કે હવે તો ભગવાનને પ્રાર્થના કરો. જે થાય એ બધું ઉપરવાળાના હાથમાં જ છે. અચાનક બાપુજીને આવું થઈ જશે ક્યારેય નહોતું વિચાર્યું. જરાય બોલતા નથી, હલતા નથી, સાવ બેહોશ હાલતમાં પડ્યા છે. સાચું કહું ને તો મને તો એમને જોઈને બહુ જ રડવું આવે છે. તમે રડશો નહીં બેન, બધું સારાવાના થઈ જશે. ખબર નહીં, પણ બસ ભગવાન પાસે એક જ પ્રાર્થના છે કે મારા બાપુજીને જલ્દી સાજા કરી દો. બેન, તમે થાકી ગયા હશો. તમે બેસો, હું તમારા માટે ચા બનાવી આવું. મારા બાપુજી તો કેવા સારા હતા. ભગવાન, એમની સાથે જ આવું શું કામ? જલ્દી સાજા કરી દો. કાકા કાઉન્ટર ઉપર કહે છે કે અત્યારે જ 2 લાખ રૂપિયા જમા કરાવવા પડશે અને સાથે દવાના પૈસા પણ ભરવા પડશે. હા ભાઈ, આ તો હોસ્પિટલના એટલા બધા ખર્ચાઓ હોય છે એટલે ડૉક્ટરો આપણી પાસે એડવાન્સમાં જ લઈ લેતા હોય પૈસા. એ વાત તો તમારી સાચી, પણ કાકા મને એ નથી સમજાતું કે આપણે આ પૈસા તો ભરી દઈશું પણ પપ્પાને સારું તો થઈ જશે ને? ના ના, તું હિંમત રાખ. સારું તો તારા બાપુજીને થઈ જ જશે. અને જો હું મારા ભાઈને સાજો કરવા માટે છે ને રૂપિયાનું કોઈ દી નહીં જોઉં. એને જેટલા રૂપિયા એની બીમારી પાછળ ખર્ચવા પડે ને એ ગમે ત્યાંથી ઊભા કરશું આપણે. એની ફિકર તું છોડ દે. એટલે તારી પાસે થાય ને હોય એટલા આપ, બાકીના હું ભરી દે અને બિલ ભરવાનું આપણે શરૂ કરી દેવી. એટલે છે ને ટ્રીટમેન્ટ શરૂ થાય વહેલી. નકર આ ડૉક્ટરો છે ને ભાઈ, આજના ડૉક્ટરો રૂપિયા નહીં મળે ને તો પાછી પાની કરશે, ક્યાંક બીજે બુક કરશે આપણને પાછા. કાકા મને પણ એ જ બીક છે કે પૈસા તો હમણાં ભરી દઈએ પણ આ લોકો ઉપર મને વિશ્વાસ નથી આવતો. આ લોકો દર્દીને સારા કરવા માગે છે કે પછી આપણી પાસેથી પૈસા પડાવવા માગે છે? હવે આપણી પાસે તો બીજો કોઈ વિકલ્પ નથી ભાઈ. આપણે તો ડૉક્ટરને ભગવાન સમજીએ છીએ અને ભગવાન સમજીને એની પાસે આવવું પડે. અત્યારે તો બસ આ ડૉક્ટરો જ આપણા ભગવાન છે. આપણા ભાઈની બીમારી જેવી છે, શું કરીએ? હા, પહેલાં પણ આપણે પૈસા ભરીને દાખલ કર્યા હતા ત્યારે તમને ખબર જ છે ને એ લોકોએ કેટલા બહાના કાઢીને આપણી પાસેથી પૈસા પડાવ્યા હતા અને પપ્પાને સારું થઈ ગયું એટલે આપણે ઘરે લઈને આવ્યા પણ જોયું ફરી પાછી એ જ હાલત. આમાં છે ને કોઈ ગેરંટી નથી આપતા. બસ બધાય છે ને આપણું પેશન્ટ હોય ને એની ઉપર અખતરા પર અખતરા કર્યા કરે અને આપણા ખિસ્સા ખાલી કરાવ્યા કરે. બસ એને તો છે ને માણસાઈ મરી ગઈ છે આ લોકોમાં. કોઈનામાં માણસાઈ નથી રહી. બસ રૂપિયો એનો પરમેશ્વર ને આપણે એને ભગવાન માનીએ. પણ શું કરવી અમે? કંઈ કરી શકીએ એમ છીએ આપણે આમાં? તમારી વાત તો સાચી છે. આપણી પાસે કોઈ રસ્તો જ નથી. બસ આ લોકોને પૈસા ધર્યા કરો અને તમાશો જોયા કરો. હા, આપણી પીડા કોને કેવી ભાઈ? એક બાજુ આપણું ઘર ખાલી થતું જાય, એક બાજુ આપણું માણા હેરાન થતો હોય. બે દર્દ કેમ સહન કરવા? હું તો ભગવાનને એટલી જ પ્રાર્થના કરું છું કે ભગવાન મારા પપ્પાને જલ્દી સારું થઈ જાય. સારું થઈ જશે બેટા. ભગવાન પર જ ભરોસો રાખવો પડે એમ છે આપણે. સારું કાકા, અત્યારે તમારે પૈસા આપવાની જરૂર નથી. મારી પાસે એટલા રૂપિયાની સગવડતા તો છે જ. હું જઈને પૈસા ભરી દઉં છું. અને હા, જો તારા બાપુજી પેલા ઘનશ્યામભાઈની વાત કરતા હતા ને તો થોડી ઉઘરાણી કડક કરજે એની.
હા કાકા. લે તું અહીંયા જ મળી ગઈ. હું તારા ઘરે આવવાની હતી. એવું છે, શું કામ હતું? કેમ છે તારા સસરાને હવે હોસ્પિટલ લઈ ગયા હતા ને? જવા દો ને વાત, એમને તો સારું જ નથી થતું. છેલ્લા 6 મહિનાથી હોસ્પિટલમાં છે. ખબર નહીં હવે આમનો ખર્ચો કેટલો કરવો. તારા સસરા તો દર મહિને હોસ્પિટલમાં હોય. હવે તમારું આખું ઘર પણ વેચાઈ જશે એની લીધે. એવું જ લાગે છે મને પણ. હવે તો આ ઉકલી જાય ને તો જ સારું. હા એ તો કહું છું ને, પેલી ડોસીનું થોડું નીચે બેસી જાય, સસરો જાય ને તો. બરાબર છે તમારી વાત. અને કેટલા ખર્ચા કરવાના? એકવાર મહિને હર મહિને હોસ્પિટલમાં હોય છે. અને તારા સસરા શેરીમાં કોઈ છોકરા રમતા હોય ને તો રમવા દે એમેય નથી. એવા છે તારા સસરા. આવા પાપી માણસોને તો ભગવાન લે નહીં. બરાબર છે તમારી વાત, પણ હવે અમે એમને કેટલું ઝેલવાના? હવે તો જેમ જલ્દી લઈ લઈને એમ જ સારું. નહીંતર આ ઘરના ખર્ચા વધી ગયા છે, પાછો ઊનનો ખર્ચો ઉઠાવવાનો. હા, અને હોસ્પિટલમાં તો અત્યારે ડૉક્ટરને થોડી કહેવાય છે કે માફ કરો કે આમ કરો તેમ ચેક કરો. અને મિલકત જતી રહેશે તો પછી જિંદગીમાં થોડી ફરીવાર થવાની છે. અને ડોસાની તો આમે ઉંમર પતી ગઈ, જાય તો સારું. હા, પણ આમાં હું શું કરી શકું? હું તો બધાને કહીને થાકી ગઈ, પણ ઘરમાં કોઈ મારી વાત માને તો ને. મેં તો એમને એ પણ કીધું કે તમે સરકારી હોસ્પિટલમાં ભરતી કરાવી દો, પણ એ લોકો એ પણ નથી માનતા. હવે તું પણ શું કરી શકે? અને આપણે રહીએ ઘરની વહુઓ. હવે એની દીકરીઓ ને દીકરાઓ જ ન માને તો પછી આપણે બી શું કરવાનું? અમને હવે કંઈક તો કરવું જ પડશે. સારું, ચલ કંઈ કામકાજ હોય તો કહેજે. હા, ચોક્કસ. ચલો ભાભી, ઘરે થોડો આરામ કરી લેવાનો તમારે. પણ ભાઈ મને છે ને એના વગર ગમે જ નહીં. હું એની પાસે બેઠી હોઉં ને તો એને સારું લાગે કે હું શું એમ. એ વાત તમારી બરાબર છે. જો સાચવીને જરા ટેકો આપું તમને. ના ના, હાલો આવતા રહ્યો. આવો. આ વરસાદ હમણાં કેટલા દિવસથી પડતો બંધ નથી થતો. કેમ છે? સારું છે ને બધાને? એ ભગવાન. ભાઈ મને ન્યા જ રહેવા દીધી હોત તો આમે તમારા ભાઈ વગર મને અહીંયા નહીં ઓરવે. એ બધી વાત સાચી ભાભી તમારી, પણ હવે તો દવાખાનું લાંબુ છે અને તમારે આરામની જરૂર તો હોય ને. થોડો આરામ કરતા રહેવાનું હોય. એક કરતાં બે થાય આપણે. હાલો. એ ભગવાન. એ ભગવાન. કાકા શું કહે છે ડૉક્ટર? કેવું છે પપ્પાને? આમ તો સારું છે. બધી ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ છે અને ડૉક્ટર તો શું કહે, આપણને આશ્વાસન આપે કે સારું થઈ જશે. અને રાહ જોયા વગર આપણે છૂટકો છે કાંઈ? બા ચિંતા નહીં કરો, સારું થઈ જશે બાપુજીને. પણ કાકા કંઈક તો કીધું હશે ને કે પપ્પા ક્યારે ભાનમાં આવશે, ક્યારે આપણી સાથે વાતચીત કરશે? કંઈ રિપોર્ટ બધા કઢાવ્યા છે. હવે રિપોર્ટ પરથી વહેલું મોડું જજમેન્ટ લે ડૉક્ટર અને કહેશે થોડી તકલીફ જેવું છે, પણ એમ કહે કે બધું આવી જશે, રેગ્યુલર થઈ જશે. પણ વિચારો ને કાકા, કેટલો સમય નીકળી ગયો, હજી સુધી પપ્પાને રિકવરી જ નથી આવતી. શું આવું ને આવું ચાલ્યું તો ક્યાં સુધી ચાલશે? હવે બેટા આમાં તો એવું છે ને, અમુક બીમારીઓમાં તો આપણને કંઈ ખબર પડે નહીં અને ભગવાનને આભારી છીએ આપણે તો ભાઈ. જો વહેલો હાજો કરી દઈએ પેશન્ટને તો આપણે વહેલા ઘરે આવતા રહીએ. હવે આ તો દવાખાનું છે, કદાચ લાંબુ હાલે ને વહેલું પતી હોતું ને જાય. સાચી વાત છે, પણ મને એવું લાગે છે આપણે પપ્પાને કોઈ બીજા ડૉક્ટરને બતાવીએ તો. બેટા એવું નથી. આ સારામાં સારો ડૉક્ટર શહેરમાં જે છે ને એ ડૉક્ટર ત્યાં કન્સલ્ટિંગ કર્યા છે આપણે, અને સારામાં સારી હોસ્પિટલ છે. બધી તમામ સુવિધાઓ છે, આધુનિક સુવિધાઓ. અને જો રૂપિયા વાંકે થઈને આપણે કોઈ નાની મોટી હોસ્પિટલમાં જાવી અને વહેલું મોડું થઈ જાય ને તો પેશન્ટને ખોવાનો વારો આવે પાછો. હું નાની મોટી હોસ્પિટલની વાત નથી કરતી. હું એમ કહું છું કે જો
આ ડૉક્ટરથી આટલા દિવસમાં જો કાંઈ સુધારો ન હોય તો આપણે કોઈ બીજા ડૉક્ટરની સલાહ તો લઈ શકીએ ને. રીચા, ડૉક્ટરોએ બધી ટ્રીટમેન્ટ તો ચાલુ કરી દીધી છે, પણ મને આમાં કંઈ હારાવાટ લાગતા નથી. અરે કંઈક તો માણસ કંઈક હલે ચલે, બોલે, ઓળખે, તો કાંઈ ફેર નથી. ભાભી, તમે હાવ એવા હિંમત ન હારી જાઓ. થોડીક આશા ભગવાન ઉપર રાખવાની હોય, અને આ ડૉક્ટરી અત્યારે આપણા ભગવાન જ કહેવાય. એટલે એને છે ને જી કહે ને એમ ટ્રીટમેન્ટ આપણે એને શરૂ કરાવી દીધી છે. પછી બીજું એમાં શું હોય, થોડી રાહ જોવી પડે ને આપણે. અને જો મારે ભાઈ જ છે ને, રૂપિયા માટે કાંઈ આપણે એમાં અટકવાનું નથી થતું. જેટલા રૂપિયા જોઈએ ને આપણે એની પાછળ ખર્ચવાના થાય છે, પણ એ હાજા થવા જોઈએ. એ રૂપિયો ગમે એટલો નાખો, પણ એ ઊભા થાય ને તો એ લેખે લાગે ને. થઈ જાય. ભગવાન પર ભરોસો રાખો. અને જો એની રણુજા પીરની બાધા છે, એણે પોતે કીધું છે હું હાજો થઈ જાઉં ને એટલે આપણે દર્શન કરવા બધાએ જવાનું છે. હા હા, મને લાગે છે ને જલ્દી સજા થઈ જશે બાપુજી. તમે લોકો હોસ્પિટલથી આવ્યા છો, હું તમારા માટે ચા નાસ્તાની વ્યવસ્થા કરું. હા. અને ભાભી, તમે ફ્રેશ થઈને આરામ કરજો. ત્યાં વિજય છે, આખો દિવસ ડૉક્ટર એની સેવા કરતા હોય, નર્સ આવતી હોય, ઇન્જેક્શન દેતા હોય, અને તમારે 2-3 કલાક જવું હોય ને તો હું લઈ જઈશ તમ તારે. પણ આખો દિવસ તમે ત્યાં બેઠા રહો ને તો તમારી તબિયત બગડે પાછી. અને આ ઉપાધિ કર્યા કરવાની ખોટે ખોટું એની વાહે રોયા કરવાનું. જુઓ, તમારે રોવાનું નથી થતું, એમાં જે પેશન્ટને દુઃખ લાગે એના આત્માને, એટલે રોવાનું બંધ કરો. હો, હાલો, અને ફ્રેશ થઈ જરા જાઓ. હાથ પગ મોઢું ધોઈ. હલો, જુઓ મનસુખભાઈ, તમારે મારા પપ્પાને પૈસા આપવાના હતા ને, આજનો તમે વાયદો કર્યો હતો. તમને ખબર છે ને મારા પપ્પાની હાલત કેવી છે, અત્યારે એ હોસ્પિટલમાં છે. હા, તો હું તમને રિક્વેસ્ટ જ કરું છું ને. અરે ભલે મારા પપ્પાએ તમને વ્યાજે પૈસા આપ્યા હોય, મારે વ્યાજ કંઈ નથી જોતું. તમે ખાલી મુદ્દલ પૈસા આપી દો અમને પાછા. હાલો હાલો, કેવા માણસો છે. સાંભળો છો, મારે માસીની છોકરીના સીમંતમાં જવાનું છે, તો મને 5000 રૂપિયા આપો ને. જો તને ખબર છે ને કે અત્યારે મારી પાસે કોઈ પૈસાની સગવડતા નથી. તને એ પણ ખબર છે કે પપ્પા હોસ્પિટલમાં છે. અરે એમનો ડેલીનો ખર્ચો 50 થી 60 હજાર રૂપિયા આવે છે. ઉપરથી તારે 5000 રૂપિયા જોતા છે. શેના માટે જોઈએ છે? મારા માસીની છોકરીનું સીમંત છે, તો મારે જવું તો પડે ને. હું ન જાઉં તો એમને ખોટું ના લાગે. કોઈને કંઈ ખોટું ન લાગે. એમને ખબર જ છે કે તારા સસરાની હાલત ખરાબ છે. ત્યાં કોઈ આપણો ધોખો નથી કરતા. ન જાને તો પણ ચાલે, નાનો પ્રસંગ છે. પણ મારે જવું તો પડશે જ. હું તને ના પાડું છું ને છતાં પણ તારે જવું છે. અરે ઘરમાં આપણી હાલત કેવી છે તને ખ્યાલ નથી? ઘરની પરિસ્થિતિ વિશે તો વિચાર કર. અત્યારે રૂપિયા માટે મારે લોકો પાસે ભીખ માગવી પડે છે. બસ, તમારે તો આવા બહાના જ બનાવવા હોય છે ને. હું જ્યારે પણ પૈસા માંગુ ત્યારે તમારી પાસે એક બહાનું તો હોય જ છે. હા, હું બહાનું બનાવું છું? અરે સામું દેખાય છે તને. બહાનું બનાવે છે. જો હું તને કહી દઉં છું કે મારી પાસે કોઈ જ પૈસા નથી. એટલે તારે શ્રીમતમાં જવું હોય તો જા, અને ન જવું હોય તો ન જા, પણ પૈસા નહીં માગતી મારી પાસે. કશે જવું હોય તો પણ ના જવાય. મારા માસીની દીકરીનું સીમંત છે, પણ મારે તો જવાનું જ નહીં ને. છેલ્લા 6 મહિનાથી અહીંયા જ છું, કશે જવા જ નથી દેતા મને. અને પૈસા માંગે તો પણ ના પાડી દે છે. ખબર નહીં હવે તો શું કરવું. શું થયું? કેમ આમ એકલા એકલા બબડે છે? શું કહું બેન તમને,
મારા માસીની દીકરીનું શ્રીમંત છે, પણ એમાંય મને નથી જવા દેતા, અને પૈસા માંગ્યા એની પણ ના પાડી દીધી. રીતિ, તને તો ખબર જ છે ને કે આ બાપુજીની પરિસ્થિતિ કેવી છે. આ દિવસે ને દિવસે એમના લીધે ઘરની પરિસ્થિતિ પણ વણસતી જાય છે, અને આપણે બાપુજીને સાજા કરવાની જ કોશિશ કરીએ છીએ, પણ જો એમનામાં કંઈ ફરક ન પડે તો શું કરીએ? પણ છેલ્લા 6 મહિનાથી આવું છે, અને 6 મહિનાથી હું ઘરની બહાર પણ નથી નીકળી. જ્યાં સુધી બાપુજી સાજા નહીં થાય ત્યાં સુધી આવી રીતે જ જીવન જીવતા રહેવાનું આપણે? એવું નથી. અને રીતિ, ઘરમાં કોઈને પણ તકલીફ પડે એટલે સહન તો બધાએ કરવું જ પડે, પણ તું આટલો બધો ગુસ્સો શું કામ કરે છે? બાપુજીએ ક્યારેય એવું થોડી કીધું છે કે મારી પાછળ તમે લોકો કોઈ પ્રસંગ ન કરો. આ તો આપણે સમજીને ના પાડીએ છીએ, પણ તું હવે ગુસ્સો નહીં કર. જો મારું માને ને તો હમણાં પ્રસંગમાં ના જાય ને તો નહીં ચાલે. તમે સમજતા કેમ નથી? મારા બેનનું શ્રીમંત છે, હું ન જાઉં તો કેમ ચાલે? સાચી વાત છે, વ્યવહારમાં તો રહેવું પડે, પણ હવે ઘરમાં જ આવો પ્રોબ્લેમ છે તો શું કરીએ? તમે લોકો ન આવો ને તે ચાલે, પણ મારે તો જવું પડે ને. વાત તો સાચી છે, તારે જવું પડે, પણ તે પૈસા કોની પાસે માંગ્યા હતા? આદિ પાસે. તો શું કહે છે આદિ? એમણે આપવાની ના પાડી દીધી. તો તું ચિંતા નહીં કર, હું તને 2-5 હજારની વ્યવસ્થા કરી આપીશ. તું તારા બેનના શ્રીમંતના પ્રસંગમાં જઈને આવ, બરાબર? અને હવે આવો ગુસ્સો નહીં કર. આ મને સોસાયટીમાં પણ બધા કહેતા હતા કે તું એમ કહે છે કે હવે તો બાપુજી... જો મારી બોલતા જીભ તો નથી ઉપડતી, પણ આવા શબ્દો નહીં વાપર, કારણ કે હું એમની દીકરી છું, અને મારા બાપુજી વિશે કોઈ આવી વાત કરે ને મારાથી નહીં સહન થાય. એ શું કામ? બીમાર પડે એ માણસ કંઈ જાણી જોઈને થોડી પડતું હોય, અને આવું બાપુજીને થઈ જશે એની તો કોઈને જાણ પણ નહોતી ને. જો જે થયું એ જવા દે, પણ બસ હવે બાપુજી વિશે ગમે તેમ વાત નહીં કરતી. તને તારા પૈસા મળી જશે. શું કહે છે ડૉક્ટર? તમે લોકો તો છે ને મને કાંઈ કહેતા પણ નથી કે ડૉક્ટર શું કહે છે. કેટલી વાર પૂછ્યું, તમને પૂછ્યું, આદિને પૂછ્યું. ભાભી એવું નથી, અમુક બીમારી એવી છે ને કે એમાં થોડો ટાઈમ લે, અને હજી માંડ આપણે જે 15-20 દિવસ જેવું થયું છે. હા, પણ એમાં જરાક તો ફરક પડવો જોઈએ ને. હા, પણ હવે ઉંમરના પ્રમાણે અત્યારે થોડી દવા અસર ઓછી કરતી હોય, બાકી ડૉક્ટરોએ છે ને ટ્રીટમેન્ટ કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી, અને આપણે રૂપિયા ખર્ચવામાં કંઈ બાકી નથી રાખ્યું. એ કહે ને ડૉક્ટર કે આ લાવવું છે ને આની તપાસ કરાવી છે, આ સ્પેશિયાલિસ્ટ પાસે જવું પડે એમ છે, એનો રિપોર્ટ લેવો પડે, તો આપણે ભલભલા ડૉક્ટરને કહીએ છીએ કે ભાઈ તમે તારે આવતા રહ્યો અને જે કંઈ હોય ને નિરાકરણ લાવો અને વહેલું લાવો. હું તો કહું છું કે જો અહીંયાથી ફરક ન પડતો હોય ને તો આપણે હોસ્પિટલ બદલી નાખીએ. જોઈએ થોડોક ટાઈમ આપણે, હવે ડૉક્ટરે કીધું છે તેનો થોડો ભરોસો તો રાખવો પડશે ને. આમ દવાખાના બદલતા રહેવું તો કેથી મેળ ખાય? પાછળ નવા દવાખાના જાવ, નવી ગલ્લી નવો દાવ, એ પાછો નવેસરથી શરૂ કરે, એને કેસને સમજતા વાર લાગે. એટલે પછી છે ને આ દવાખાનામાં એટલે થોડોક ટાઈમ થોભ્યા, અને અગાઉ 2-3 કેસ આપણા સંબંધીમાં હતા એ આ ડૉક્ટરે સારા કર્યા જ છે, એટલે ભરોસો તો રાખવો પડે ને. એમ કંઈ હિંમત થોડું હારી જવાય છે. અને હજી જો એ સાતામાં આવી જશે એવી મને આશા છે કે એને શ્રદ્ધા એવી હતી, એટલે એ કંઈ ઘેરે આવશે જ પાછા. તમે જોજો, એ નથી કંઈ ખાઈ શકતા, નથી પી શકતા, એકલા બાટલા પર એને હવે જીવન જીવવાનું. હા, પણ હવે તો બીમારીમાં તો બીજું શું કરી શકીએ ને. હવે એનું દિમાગ એટલું કામ નથી કરતું, એટલે શું કરી શકીએ આપણે. હા, દે આવ્યો. આવ બેટા. આદિ, તું તો મને કંઈક કે. હવે તારી મમ્મીને તું જ સમજાય ભાઈ. એ તો છે ને જો હોસ્પિટલ લઈ જાવી ને તો ન્યાય રોવે, અહીંયા ઘેરે લાવી તો એકલા પડે, તો એ આયા હોતા ને આહુડા પડ્યા કર્યા. કીધું કે થોડીક હિંમત રાખો. હવે જુઓ, રડવાની કોઈ જરૂર નથી, પપ્પાને જલ્દી સારું થઈ જશે. ને કાકા, હા, હું હોસ્પિટલથી જઈને જ આવ્યો છું. વિજયભાઈ ત્યાં જ છે. હા, અને
ત્યાં થોડા પૈસા ભરવા પડે એમ છે. હા હવે જો ને આ ઘરમાં બેંક બેલેન્સ હતી, ખાતામાં જે કંઈ રૂપિયા હતા હાથ પર હતા એ બધાય પૂરા થઈ ગયા. અને ઓલા ઉઘરાણીવાળા કંઈક ખરખો જવાબ દે છે કે નથી દેતા? મેં બધાને ફોન કરી જોયા પણ કોઈ સરખો જવાબ નથી આપતા. વાયદા કરે છે પણ પૂરા નથી કરતા. આ રૂપિયા જોતા હોય ને તો એ હોના નાકામાં આવી જાય બધા, અને દીકરા બનીને આપણી પાસે પૈસા લઈ જાય, પણ પાછા આપવા પડે ને એટલે આપણા બાપ બનીને જવાબ આપે આપણને. આપણી તકલીફને કોઈ સમજતું નથી આ દુનિયામાં. પણ કાકા, તમારી પાસે તમારા એકાઉન્ટમાં કંઈ બેલેન્સ છે કે નહીં? હવે તો એ ભાઈ બેલેન્સમાં કાંઈ રહ્યું નથી. આ ઘર ખર્ચા ચાલે એટલે 25-30 હજાર રૂપિયા પડ્યા છે. હું શું કહેતો હતો કે તારા બાપુજીને મેં કેટલી વખત કીધું કે ગામને છે ને તમે છે ને રૂપિયા ખોટા વ્યાજે ન ધરો, જે જોતા હશે ને તે નહીં મળે આપણને. પણ 5-10 હજાર રૂપિયા ભેગા થાય ને તારા બાપા છે ને બસ કોકને ગોતી આવે કે લે ભાઈ આ 10 હજાર રૂપિયા મને 1% વ્યાજ આપજે, હાટે 2% નહીં આપતો. ઘરમાં રૂપિયા જ ન રાખતા. હવે આ બચત તારી મમ્મીને અમે થોડી કરી હતી એટલે અમે થોડી તારી બચત બધી કામે લાગી અત્યારે. જો હવે એણે શું કર્યું ને શું નહીં ને કોને વ્યાજે આપ્યા એ બધી વાતો કરવા કરતાં હવે ઈ કેમ સારા થાય ને શું કરવું ને એ કયો ને. ભાભી એ જ પ્રયત્ન છે, પણ રૂપિયા વગર તો કાંઈ ગાડી આગળ ડૉક્ટર હલાવે એમ નથી ને, એટલે રૂપિયા તો ભરવા જ પડશે ને આપણે. આ તો એક પ્રસ્તાવિક વાત છે. તો કાકા, આપણે પૈસા નહીં ભરીએ તો ડૉક્ટર લોકો ટ્રીટમેન્ટ બંધ કરી દેશે. હા બધા તમે ટેન્શન નહીં લો, પૈસાની વ્યવસ્થા થઈ જશે. એટલે કાકા, હું એવું વિચારતો હતો કે આપણો એક પ્લોટ છે, હા તો એ પ્લોટ વેચી દઈએ ને તો 12-13 લાખ રૂપિયા તો આવી જ જશે. તો આપણે થોડુંક દવાખાનામાં પણ કામ લાગે અને હમણાં આપણે ચાલે. હા પણ જટ ગ્રાહક ગોતીને થોડુંક બહુ મોંઘો સસ્તો નહીં કરતો. ગ્રાહક આવે ને એટલે આપી દેજે, તો છે ને આપણે રૂપિયા એ આ બીમારીમાં કામે લાગી જાય. અને હજી કહું જાણે કેટલા રૂપિયા ભરવા પડે, અને આ તો લાંબી બીમારી ચાલે એવું લાગે છે મને તો. એટલે ડૉક્ટરનું કહેવું તો એવું છે કે તમારા પપ્પાને આ બીમારીમાં 6 મહિના તો થઈ ગયા છે, અને જો હું તમને એમને ઘરે રજા આપી દઈશ તો ફરી પાછું આવું થઈ શકે એમ છે, અને ત્યારે કેસ બચે કે નહીં એ ખબર નહીં. એટલા માટે ટ્રીટમેન્ટ તો પૂરી જ કરાવવી પડશે. ના, ઘરે તો લાવવા જ નથી. જે ટ્રીટમેન્ટ થાય ને ત્યાં જ કરાવવી પડે. ડૉક્ટરની નજર સામે હોય અને એને કંઈક થાય તો તરત એનો ઈલાજ તો થાય. હા મમ્મી, આપણે ઘરે નથી લાવો પપ્પાને. જ્યાં સુધી એકદમ સારું ના થાય ને ત્યાં સુધી આપણે ઘરે નહીં લાવીએ. હા તો કાકા, હું એ પ્લોટ માટે એક દલાલ સાથે મેં વાત તો કરી લીધી છે, છતાં હું એને રૂબરૂ મળીને આવું. હા, એ રૂબરૂ પણ મળી લે. અને બીજું આપણે 1-2 સંબંધી કહેતા હતા કે રૂપિયાની કંઈ જરૂર હોય તો ભાઈ ફોન કરજો અમને. તો એને જરા ફોન કરીને પૂછી લઈને બેટા, જો કોઈ પાસે વધારો હોય ને આપે તો આ પ્લોટ વેચવામાં જરાક વહેલું મોડું થાય ને તો પછી રૂપિયા ભરી દેવાય આપણે. તો ડૉક્ટરની આગળ આજીજી ન કરવી પડે આપણે. કાકા બધા વાતો તો કરતા હતા કે રૂપિયા જોતા હોય ત્યારે કહેજો, પણ એમાં અમે 1-2ને ફોન પણ કરી લીધા. હા, કહેવાય ને કે સગા ખાલી વાતો જ કરે, કામ ના આવે. એ વાત એ તારી સાચી. હવે તો મને પણ શરમ પડે છે કે એમની પાસે રૂપિયા ન મગાય. એ કરતાં આપણી પાસે જે છે ને એને વેચીને આપણું કરી ખવાય. એ સાચી વાત તારી. સારું, તો હું પેલા ભાઈને મળીને આવું. હા, મળી લે. અને જે કંઈ થાય મને કહે, નકર હું બીજે ક્યાંકથી હાથ ઉછીના પાછું લઉં. હા સારું, હું તમને જે પણ હશે તે ફોન કરીને વાત કરું તમારી સાથે. હા મમ્મી, તમે હવે ચિંતા નહીં કરતા, અને છે ને પપ્પાને જલ્દી સારું થઈ જશે. ખોટા આવી રીતે રડો ને એવું બધું નહીં કરો તમે. ભગવાનનું નામ લેવાય બેન, એમના નામની માળા કરાય, તેના જીવને સારું થાય અને એ જલ્દી હાજા થાય. સારું, હું જાઉં છું. હા, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હવે ખોટી ઉપાધિ તમે છોડ દો ભાભી. આમ ઉપાધિ કરે કે હારા થઈ જાય માણા. એ તો મને ખબર છે કે ઉપાધિ કરે કાંઈ સારું નથી થવાનું, પણ કંઈક તો રસ્તો મળવો જોઈએ. મળશે રસ્તો. ભગવાન પર આસ્થા રાખો, બાકી બીજું કંઈ આપણે હાથમાં તો છે નહીં. હે ભગવાન, તમે કોને એ કરવા તૈયાર છીએ. તમારી બાધા માનતા આખડીઓ બધું જ રાખ્યું. બસ હવે મારા બાપુજીને જલ્દી સાજા કરી દો. ખરેખર હવે ઘરમાં કોઈનાથી એમની આવી હાલત નથી જોવાતી. પ્રભુ,
તમે વિચાર કરો, મારા બાપુજીએ જીવનમાં કોઈનું નથી બગાડ્યું, હંમેશા બધાના સારા કામો કર્યા છે, તો એમની ઉપર આવી આપત્તિ શું કામ? બેન, ભગવાનને પ્રાર્થના કરીશું તો પપ્પાને સારું તો થઈ જ જશે. હા ભાઈ, એ જ પ્રાર્થના કરું છું ભગવાનને કે આપણા બાપુજીએ કોઈનું બગાડ્યું નથી, હંમેશા દરેકના કામમાં ઊભા રહ્યા છે, તો એમની ઉપરથી આ વિપત્તિ ટાળી દે. જરૂરથી ટાળી દેશે. બેન, મારે તમને એક વાત કરવી હતી. બોલને, આમાં આટલો બધો અચકાય છે શું કામ? તમને તો ખબર છે ને કે પપ્પાને એડમિટ કર્યાને કેટલા દિવસ થઈ ગયા, અને ઉપરથી આ હોસ્પિટલના બિલ. બેન, મારી પાસે જે બચત હતી એ બધી જ વપરાઈ ગઈ છે. ઘરમાં જે પૈસા હતા એ પણ વપરાઈ ગયા છે. ઇવન કાકા પાસે પણ જે પૈસા હતા ને એ પણ વપરાઈ ગયા છે. હવે અમે લોકો પૈસા માટે સગવડતા કરીએ છીએ, પણ કંઈ મેળ નથી પડતો. અને પપ્પાએ જેને બધાને પૈસા આપેલા છે ને વ્યાજવે, એ લોકો પણ વાયદા જ કરે છે, પૈસા પાછા નથી આપતા. ભાઈ, તું જે વાત કરવા માંગે છે ને એ હું સમજી ગઈ. તું ચિંતા નહીં કર, મેં તારા બંનેવીને પહેલાં જ કહી રાખ્યું છે. એ જેવી પૈસાની જોગવાઈ થશે ને એટલે તને મદદ કરી દેશે. બેન, મારી જીભ નહોતી ઉપરથી કે બનેવી પાસેથી તમે પૈસા માગો, પણ આપણો જે પ્લોટ એક છે ને એ મેં વેચવા માટે કાઢી જ નાખ્યો છે. એનો ગ્રાહક જેવો મળી જશે અને પૈસા મારા હાથમાં આવશે એટલે હું બનેવીને પહેલાં જ આપી દઈશ. આદિ, પપ્પા તારા એકલાના નથી, એ મારા પણ પપ્પા છે. અને તને લાગે છે કે તારા બનેવી તારી પાસેથી રૂપિયા પાછા લેશે? ચિંતા નહીં કર, જોગવાઈ થઈ જશે. હા બેન, હવે હું તમે વાત કરી જ છે તો બનેવીને હવે હું ફોન કરી શકીશ અને હું કહીશ કે હોસ્પિટલનું બિલ ભરવાનું બાકી છે. જો જલ્દી થાય એમ હોય ને તો જલ્દી પૈસા ભરી દઈએ તો પપ્પાની ટ્રીટમેન્ટ ચાલુ રહી. થઈ જશે આદિ, તું ચિંતા નહીં કર. હું તારા બનેવીને કહું છું કે આજે ને આજે જ તને રૂપિયા પહોંચાડે, અને તું પણ એમની સાથે ફોન પર વાત કરી લે. સારું બેન. ભગવાન, મારા પરિવાર પર આવેલું આ સંકટ ટાળી દો. જલ્દી આમાંથી અમને બધાને ઉગારી લો. હા, ભરતભાઈને કરું, એની પાસે કેસ સગવડ થઈ જાય તો. હલો, હા ભરતભાઈ, હા હું શું કહું છું કે 2-3 લાખ રૂપિયાની કંઈ સગવડ થાય એમ છે? હા બસ મને અઠવાડિયા 15 દિવસ પૂરતી જોઈએ છે. મારો પેલો પ્લોટ વેચવા કાઢ્યો છે ને તમારી પાસે કોઈ કસ્ટમર હોય તો કયો, તો એ પ્લોટ તો હું આપી દઉં. પણ હાવ 5 લાખમાં તો ન અપાય ને, 12-13 લાખનો પ્લોટ છે. હા તો 10 સુધી થતો હોય તો મેળ પાડો ને. ઠીક છે, પણ એ પૈસાની સગવડ કરો ને. 2 લાખ રૂપિયા તો પ્લોટ વેચાઈ દઉં, તમને પૈસા આપી દે, તમે ચિંતા નહીં કરો. હા, વ્યાજે કેટલા ટકા? 5%? ભરતભાઈ 5% તો આટલા મોંઘા પૈસા ન લેવાય ને. કેમ 1.5-2% થતું હોય તો કરો ને.
બહુ જરૂરી છે. બાપાનું દવાખાનું છે, તમને ખબર તો છે. 6-7 લાખ રૂપિયા તો પૂરા થઈ ગયા છે, હજુ કંઈ ફરક પડ્યો નથી. સારું, વહેલો ફોન કરજો, હું તમારા ફોનની રાહ જોઉં છું. કોને ફોન કર્યો હતો તે? આ પેલા ભરતભાઈ છે ને, મારા મિત્રનો મિત્ર છે, તો પૈસાની સગવડ થઈ જાય ને એટલે. હા, પૈસાની તો જરૂર છે, પણ હવે જો ને આ તે પ્લોટ વેચવા કાઢ્યો છે. શું ભાવ કહે છે? એ તો મને ખાલી 5-1 લાખ રૂપિયા કહે છે. કાકા 12-13 લાખનો પ્લોટ છે ને, આપણે 5 વર્ષ પહેલાં 8 લાખમાં લીધો હતો. હા, પણ આટલી બધી ખોટ ખાઈને થોડો વેચાય છે. થોડી રાહ જોવી પડે એમાં. આ મફતના ભાવે કેમ પ્લોટ વેચી દેવો? આ તો મેં ના જ પાડી છે. મેં કીધું આ 10 લાખ સુધી આવે તો આપી દઈએ. સારું બેટા, કેમ છે હોસ્પિટલ બાપુજીને? સારું છે ને? ત્યાં કોણ રોકાણું છે? કાકા બાપુજીને જેવું હતું ને એવું છે. કંઈ પણ આપણે સવાલ પૂછીએ કે એનો જવાબ સરખી રીતે આપતા નથી. બસ ભાગદોડ કરતાં કરતાં આપણને કહી દે સ્ટેબલ છે, સ્ટેબલ છે. આજે 20 દિવસ થઈ ગયા કાકા. 6-7 લાખ રૂપિયા તો વપરાઈ ગયા છે આપણી પાછળ. અને છેલ્લા 6 મહિનાથી આપણે જે પૈસા ખર્ચો કરીએ છીએ એની હાથે તો 15-17 લાખ રૂપિયા આપણે એમની પાછળ વાપરી નાખ્યા છે ને. હજી કોઈ રીઝન નથી. અત્યાર સુધીમાં રૂપિયા તો પાણીની જેમ વાપર્યા આપણે. પણ જો ને આ બીમારી કયા પ્રકારની છે ને કે મોટાભાઈને કંઈ સારું થતું જ નથી. અને તમે બધા કંઈ એની ઓછી સેવા કરો છો. આ દિવસ રાત હોસ્પિટલમાં બેઠા હો છો એની પાસે. જે દવા મંગાવે 1 મિનિટમાં લાવી દો છો ડૉક્ટરને. રૂપિયા ભરવાના કે તો રૂપિયા ભરી દેવી છે આપણે, અને રાત દિવસ આપણે બેઠા રહેવી છે. અને આપણી તબિયતનું તમે ધ્યાન નથી રાખતા. તમે છોકરાઓ નથી ધંધામાં કંઈ ધ્યાન આપી શકતા. કાકા કંઈ ખબર નથી પડતી. હવે આ હોસ્પિટલવાળા શું કરવા બેઠા છે ને. અરે કાલે 30,000 રૂપિયા દવા મંગાવી. આજે સવારે પાછો ફોન કર્યો કે હજી દવા લઈને આવો. 25,000 રૂપિયાની સવારે દવા થઈ. તમને ખબર છે પૈસા મેં કઈ રીતે લોકો પાસેથી માંગીને ભેગા કર્યા છે? 20 માણસને ફોન કરું ત્યારે કોઈ 20,000 રૂપિયા નાખે છે. ના ના, વાત સાચી. ત્યારે બજારમાં છે ને રૂપિયા લોકો પાસે માંગવા જાય ને, આપણા પૈસા આપેલા પૈસા પાછા નથી આપતું તો ઉધાર તો કોણ આપે ભાઈ અત્યારે? અને એમાંય જ્યારે બીમારી હોય ઘરમાં ત્યારે આપણે બીજી રીતે ધંધા પાણીમાં ધ્યાન ન આપી શકતા હોય એટલે દુનિયા જાણી જાય છે કે આની પાસે રૂપિયા આવવા અઘરા છે. એટલે ખરી મદદ કરવાના ટાઈમે જ લોકો છે ને પાછી પાની કરતા હોય છે. ખબર નહીં ભગવાન આપણી સાથે શું કરવા બેઠો છે. આ ભગવાન છે ને આપણી પરીક્ષા લઈ રહ્યો છે, પણ આટલી વહમી પરીક્ષા લેશે એ તો આપણને સપને ખ્યાલ નહોતો. અને આ તારા બાપુજીનું જીવન આપણા બધાના સુખ સાહેબી માટે તન તોડ મહેનત કરી, દિવસ રાત એક કરી નાખ્યા. અને રૂપિયામાંથી 1.5 રૂપિયો કેમ થાય, 1.5 રૂપિયો કેમ થાય એની ચિંતા કરી કરીને છે ને એ અડધો થઈ ગયો. નકર શરીરે જો મારા કરતાં ડબલ હતો એ. પણ બસ રૂપિયા 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 અને રૂપિયાથી એમ કે બસ મારા છોકરાઓને મારા ઘરનાને પૂરી સગવડ મારે આપવી છે. એટલે એનો જીવ છે ને હંમેશા રૂપિયા કમાવામાં જ ગયો. શરીર પર એને જરાય ધ્યાન ન આપ્યું. સાચી વાત છે કાકા. એટલે આજે છે ને આ બધું એને વહમવું પડે. એની વાહે વાહે આપણે બધાને દુઃખ જોવાનું ને એને ભોગવવાનું. આમાં શું કરવું કંઈ ખબર પડતી નથી. પૈસાની સપોર્ટ કેમ કરવી? થઈ જાય રૂપિયાનું. તો હવે જો ધીમે ધીમે કરતાં બધા પાસે થોડા તું ક્યાંકથી કર, ત્યાં સુધીમાં પ્લોટ વેચાઈ જાય કંઈક. થોડા ઓછા વધતા પણ આપણે પ્લોટ કાઢી નાખવો ભલે 12 લાખમાં ન આવે તો કાંઈ 10 લાખ પણ પતાવજો એનું વહેલું બને એટલું. અને કાકા માંગવાવાળા ખરા સમયે પૈસા નથી આપતા. આપણી ઘર જ જાણતા હોય 10 ને. વર્ષથી લઈને બેઠા છે કોઈ. પણ માણસો એ તો સમજવું જોઈએ ને કે ચાલો એમનો ખરાબ સમય હતો ત્યાં મારા બાપાએ એમને પૈસા આપ્યા હતા, તો મારા બાપાના આવા સમય તો કામ આવવા જોઈએ ને પૈસા. એમને એમના કમાયેલા પૈસા એમને કામ ન આવતો પૈસા શું કામ? એ કહું ને વિજય બેટા, માણસાઈ મરી ગઈ છે આ દુનિયામાં. એક સમય હતો કે તારા બાપાએ કેટલાય લોકોને મદદ કરી. ઘણાને તો વ્યાજ લીધા વગર મદદ કરી છે કે લઈ જા ભાઈ તમે તારે થાય તે દિવસે આપજે. એ પૈસા પાછા આપણે તો કોઈ વાત જ નથી કરતા. હવે આ જેની પાસે લેવાના છે એ જો ન દે અને વ્યાજ માફ કરવા છતાં નથી આપતા, શું કરવું એવાને? માણસાઈ મરી પરવાની. અને ખરા ટાઈમે રૂપિયો છે ને આપણને કામ ન લાગે એ રૂપિયો શું કામ ન ભાઈ? સારું બેટા, એ આ ચિંતા છોડી દેતું.
હવે ભગવાને આ જો થોડી તકલીફ આપી છે ને તો થોડીક ક્યાંકથી મદદ પણ કરશે અને બધું થઈ રહેશે. તું ચિંતા છોડ, નકર તારી તબિયત બગડશે પછી. આ તો એક બીમાર હોય ને એની વાહે બધા બીમાર ન પડવાનું હોય આપણે. સારું. હા, તું ફ્રેશ થઈ જા અને ખાઈ પીને આરામ કરી લે થોડો. હમણાં જો ધ્યાન નથી આપતો તારા શરીર પર, તું દિવસ રાત ઉજાગરા કરે છે. સારું સારું. હા બેટા. આ છોકરાઓ કેટલી દિલથી એના બાપની સેવા કરે છે, પણ ભગવાન થોડુંક તો ધ્યાન આપતું એના પર. જેઠ હાજો કરે ને. અમે બધાએ પ્રાર્થના કરી તને. અરે હસમુખભાઈ, હું તમને ક્યારનો ફોન કરું છું, ફોન તો રિસીવ કરો. જુઓ, મારે હોસ્પિટલ જવું છે, પ્લીઝ તમે કંઈક પૈસાની વ્યવસ્થા કરી આપો મને. હલો હલો. શું છે ભાઈ? કેમ છો કાકા? બસ રેડી રેડી, બોલો. શું છે તમારા પપ્પાની તબિયત બારી કેમ છે? કાકા, પપ્પાની તબિયત તો હતી એવી ને એવી જ છે. હા તમને તો ખબર જ છે કે અમે કેટલા દિવસથી હોસ્પિટલમાં એડમિટ કરીને રાખ્યા છે, હા બરાબર. પણ ડૉક્ટર કહે છે કે હજી ટ્રીટમેન્ટ વધારે કરવી પડશે, હા હા તો જ રિઝલ્ટ મળશે. હા બરાબર. અને કાકા, તમને ખબર છે ને કે આ મોંઘવારીના સમયમાં આ હોસ્પિટલના બિલ કેટલા બધા વધારે આવે હા એ છે. તો બરાબર, આવે તો ખરા ને. સાચું કહું ને કાકા? હા હા કાકા, અમારું ઘર સાવ ધોવાઈ ગયું છે. હા હા. બીમારી એવી વસ્તુ છે, સારા સારાના ઘર ધોવાઈ ગયા ભાઈ, એટલે આને કોઈ બહુ ચિંતા કરે જેવું નથી. આપણે આપણી રીતે કવર બધું કરવું પડશે. પેલા શું થાય હવે? કાકા, તમે મારા પપ્પાના બહુ ખાસ મિત્ર હતા, હા સાચી વાત ને? હા સાચી વાત. તો કાકા, હું તમારા દીકરા તરીકે તમારી પાસે એક મદદ માંગવા માંગુ છું. હા બોલ ને ભાઈ, થાય એ વિશે તો કરી આપીશ. કાકા જુઓ, હમ મારે અત્યારે હોસ્પિટલ જવું છે હા હા અને ત્યાં થોડા પૈસા પણ ભરવાના છે. હા બરાબર. મેં ઘણા લોકોને ફોન કર્યા પણ હા પૈસાની કોઈ સગવડ નથી થતી. હા એ તો બરાબર. જો તમારી પાસેથી થોડા ઘણા પૈસા મને મળે ને હા હા તો આજનો દિવસ હું હોસ્પિટલમાં થોડા પૈસા ચૂકવી શકું એમ છું. આ વાત બરાબર. હા આમાં એવું છે ભાઈ, પૈસા તો મારા પાસે અત્યારે છે નહીં ભાઈ. પણ હવે હું તો ઉંમર લાયક માણસ થઈ ગયો. પપ્પા એ મારી યાર મિત્ર હતા, એ બરાબર હતો, પણ અત્યારે મારા પાસે પૈસાનો કોઈ સંજોગ નથી થાય એમ. કાકા જુઓ ને, કંઈ તમારી પાસે થોડી ઘણી બચત હોય તો હું તમારા પૈસા પાછા આપી દઈશ. બરાબર છે ભાઈ, તારી વહાલથી તું સાચો માણસ છો, તારા તું મને દઈ શકે, પણ અત્યારે બરાબર છે, પૈસા જ નથી તો શું કરું યાર? તો કેમ મારે કરું બોલ તું કે? કંઈ વાંધો નહીં કાકા. હા કાંઈ નથી જોયું. તો તમારાથી થાય તો મને કહેજો. બસ હા હા તો કોશિશ કરીશ ભાઈ. સારું, તો હવે હું હોસ્પિટલ જાઉં. હાજી આવો. વિનુભાઈ, બોલો. કેમ તબિયત પાણી સારી છે ને? બહુ સારા. હવે શું કહું છું કે તમને ખબર છે ને કે બાપુજીનું દવાખાનું આવ્યું છે, તો પેલા 2.5 લાખ રૂપિયા તમને બાપુજી આપ્યા હતા ને વ્યાજે. તો કાકા, વ્યાજ તો અત્યારે રહેવા દો, પણ અત્યારે આમાં થોડી પૈસાની જરૂર છે ને, તો અમને 2.5 લાખ રૂપિયા પાછા આપી દો ને. પણ અત્યારે તો પૈસા છે જ નહીં. હોય તો તમારી પાસે વ્યાજ લઈ હું કેમ જાય? દવાખાનું આવી પડ્યું છે તો અચાનક શું કરીએ કાકા? મજબૂરી છે અમારી. તમારી વાત બધી સાચી છે, પણ તો અમારી પાસે હોય તો તમારી પાસે લઈ હું કેમ જઈએ? જ્યારે ફેર થશે તો એ અમે દઈ દઈશું. હાલ તો છે નહીં કુછ. પણ ક્યાંકથી આડાવડા કરી દો ને, તો અમારે દવાખાનું છે, નહીં તો તમારી પાસે નહીં માંગે. અત્યારે 500 રૂપિયા માગવા દેવાની પોઝિશન નથી. કાકા પ્લીઝ થતા તો કરી આપો ને, અમે બહુ હેરાન થઈ ગયા છે. આ તમને દવાખાનું માણસને જીવવા ન દે. મારા બાપા પણ 2.5 લાખ રૂપિયા લઈ ગયા હતા, સાચી વાત છે, પણ હાલ તો કાંઈ થાય એમ છે નહીં. થશે એટલે વ્યાજ સહી જ ભરી દઈશું. સારું કાકા, કોશિશ કરજો. સારું, કોશિશ કરી બનતા નથી.
શું થયું? તું કેમ આવતો રહ્યો? હોસ્પિટલ કોણ છે? હોસ્પિટલ પર કાકા છે. ભાઈ, હું હોસ્પિટલથી આવ્યો છું. અત્યારે કાઉન્ટર પર કહ્યું કે 70,000 રૂપિયા ભરવા પડે એમ છે. મેં બધાને ફોન કરી જોયા, પણ કોઈ પૈસા માટે મદદ કરે એમ નથી. સમજાતું નથી કે હવે આપણે શું કરીશું. હોસ્પિટલવાળા કરતા કાંઈ નથી, બસ કાઉન્ટર પર પૈસા ભરી દો. આજે 1.5 મહિનો થઈ ગયો છે બાપાને ત્યાં રાખ્યાને. એક % ફરક નથી પડ્યો, અને બસ એમને ખાલી પૈસા આપતા રહ્યું. થાકી ગયા છે, શું કરીએ કંઈ ખબર નથી પડતી. સાચી વાત છે ભાઈ. હું શું કહું છું ભાઈ, બાપાને અહીંયા કંઈ ફરક નથી પડતો તો આપણે બાપાને દિલ્હી લઈ જવા છે. અરે ભાઈ, આ હોસ્પિટલનું બિલ નથી ભરાતું આપણાથી, તો દિલ્હી તો કઈ રીતે લઈ જશું? પણ ભાઈ ફરક નથી પડતો તો પછી આપણે હાથમાં હાથ નાખીએ તો ના બેસી રહેવાય ને. કાંઈક તો આપણે કરવું પડશે ને. ભાઈ, તમે કહો એ હું બધું જ કરવા માટે તૈયાર છું, પણ આપણી પાસે બીજો કોઈ રસ્તો જ નથી. આપણી પાસે જે પણ મૂડી હતી એ બધી સાફ થઈ ગઈ છે. હવે બચ્યું છે ખાલી આ મકાન અને પ્લોટ, અને પ્લોટનો ગ્રાહક પણ મળતો નથી. તમે જ કહો, આવી હાલતમાં શું કરીએ આપણે? તમને ખબર છે, મેં મારી લાઈફમાં જેની પાસે પૈસા નથી માંગ્યા ને, એની પાસે પણ હાથ લાંબો કરીને પૈસા માંગી લીધા. પણ જવાબ તો એક જ હોય છે, પૈસા નથી. બીજી વાત કરો. હું શું કહું છું, પટેલ પાસેથી થોડા પૈસા માંગી લઈએ તો એમનો ધંધો સારો ચાલે છે. ભાઈ, પટેલે ઓલરેડી 2 લાખ રૂપિયા તો આપ્યા છે, અને એ પૈસા પણ ખર્ચાઈ ગયા છે. હવે આપણાથી બેન પાસે કે કુમાર પાસે વધારે પૈસા ન મગાય. તો પૈસા ભરવા ક્યાંથી આવે? ક્યાંથી સગવડ કરી? એક કામ કરું, મારી પત્ની તો રિસામણી બેઠી છે એના ઘરે. એના જે ઘરેણા પડ્યા છે ને એ બા પાસે જ પડ્યા છે, તો એ બધા આપણે વેચી નાખીએ તો કદાચ 4-5 લાખ રૂપિયા એમાંથી ઊભા થઈ જશે આપણા. પણ ભાઈ, અત્યારે આપણે બાપુજીથી વિશેષ કોઈ નથી. ને રૂપિયા લાવવા માટે ગમે તે કરવું પડે. વેચી દઈએ, આ તો આપણે સારા દિવસો આવશે ત્યારે પાછા લઈ આવશું. અને અત્યારે એમ પણ ક્યાં તારી ભાભી અહીંયા છે. તમારી વાત તો સાચી છે, પણ મને નથી લાગતું કે આ યોગ્ય કહેવાય. ભાઈ, અત્યારે યોગ્ય અયોગ્ય ના જોવાય. અત્યારે આપણા માટે સૌથી વિશેષ છે આપણા બાપુનો જીવ, અને આપણે અંતિમ સમય સુધી પ્રયાસ કરીશું કે આપણે એમને બચાવી શકીએ. તું ચિંતા નહીં કર, હું બાપ પાસે જાઉં છું અને એમને કહું છું કે મને ઘરેણાં આપી દે, તો હું વેચીને પૈસા પે કરું, પછી તે કાઉન્ટર પર પૈસા ભરી દઈએ આપણે. સારું છે. મારા ભાઈને મેં ક્યારેય આટલો ઢીલો પડતા નથી જોયો. આજે પહેલી વાર એની આંખમાં આંસુ જોયા મેં. હે ભગવાન, આ તો કેવી પરીક્ષા લઈ રહ્યો છે અમારી. અરે શું વાંક છે, શું વાંક છે મારો, મારા ભાઈનો, કાકાનો, અને મારા પપ્પાએ એવા તો કેવા પાપ કર્યા હતા કે તમે એને આવી સજા આપો છો. બા, કેમ આજે પણ તમે કંઈ જમ્યા નહીં? બેટા, હું શું જમું? એક કોળિયો મારા ગળે નથી ઉતરતો. તને તો ખબર જ છે ને, હું પરણીને આવી અહીંયા
ત્યારથી બંને ટાઈમ અમે બંને સાથે જમતા હતા. ઘણીવાર તો એને રાતે મોડું થઈ જતું ને તોય હું રાહ જોતી, પણ એના વગર મેં ક્યારેય ખાધું નથી. અને આજે જ્યારથી એને હોસ્પિટલ દાખલ કર્યા છે તો મારા ગળે કોળિયો કેમ ઉતરે. અને એ આખા દિવસમાં 2 ચમચી પાણી પણ નથી લઈ શકતા. તે જોયું, શરીર તો હાવ ગળી ગયું છે એનું. બા, બધી વાત સાચી તમારી, પણ બાપુજીની જે હાલત છે એવી જ હાલત જો તમે તમારી કરી નાખશો તો પછી આપણે કેમ જીવીશું? તમારે તમારી તબિયતનું તો ધ્યાન રાખવું પડશે ને. બા, બાપુજી આવી હાલતમાં છે ને એ તો કોઈનાથી નથી જોવાતું. પણ હવે આપણે જ જો હિંમત હારી જઈશું ને તો બાપુજી જલ્દી સાજા નહીં થઈ શકે. રીચા, તને યાદ છે તું નાની હતી અને આપણે બંને તો એક થાળીમાં જમતા હતા, પણ એક દિવસ મને તાવ આવ્યો અને સવારથી મેં કાંઈ નહોતું ખાધું. યાદ કર, તે કંઈ ખાધું તું? નહીં ને? બા, આપણે તો મા દીકરી છીએ. અને એક દિવસ તાવ આવ્યો અને મારી સાથે તું એ ભૂખી રહી, તો પછી આના વગર કેવી રીતે જમી શકું? બા, વાત સાચી છે કે બાપુજી વગર કોઈને ઘરમાં મન નથી લાગતું, પણ જ્યાં સુધી બાપુજી સાજા થઈને નહીં આવે આપણે તો હિંમત રાખવી પડશે ને. અને હવે તમારી પણ ઉંમર થતી જાય છે. જો તમે ખાવા પીવામાં ધ્યાન નહીં રાખો ને બા તો તમારી તબિયત બગડશે. જો મારી વાત માનો ને તો થોડું જમી લો બા, થોડું, બાપુજી માટે, અમારા બધા માટે. તમે વિચારો ને, જો કાલે ઉઠીને તમને કંઈ થઈ જશે ને તો હું અને બંને ભાઈઓ હિંમત હારી જઈશું. બહાર રડો નહીં, હિંમત રાખો. રડવાથી કંઈ બાપુજી જલ્દી સાજા નહીં થઈ જાય. આપણે તો ભગવાનને પ્રાર્થના કરવાની કે બસ અમારા બાપુજીને જલ્દી સાજા કરીને પાછા અમારા ઘરે મોકલી આપો. હા, ચાલો બા, વધારે નહીં પણ 2 કોડિયા તો ખાઈ લો. ચાલો. હા, થોડી વાર રહીને. રિદ્ધિ, જો પપ્પાની તબિયત બહુ ખરાબ છે અને હવે હોસ્પિટલના પૈસા ભરવા માટે મારી ભાઈ કે કાકા પાસે કોઈ સગવડ નથી. એટલે જ મોટા ભાઈએ વિચાર કર્યો છે કે ભાભીના બધા ઘરેણાં વેચી નાખું. પણ હું એમને ના પાડતો હતો કે આવું ના કરો. એક તો ભાભી અહીંયા છે નહીં અને ભાભીના બધા જ ઘરેણાં વેચી નાખશે તો કેવું લાગશે. એટલે હું કહું છું કે એક કામ કર, તું તારા ઘરેણાં મને આપ. શું? મારા ઘરેણાં? બિલકુલ નહીં. અરે પણ તને શું પ્રોબ્લેમ છે? આપણે વેચવા નથી, ફક્ત ગીરવે મૂકશું અને થોડા પૈસા લઈ લઈશું. જેવી પૈસાની સગવડ થશે એટલે ગીરવેથી છોડાવીને તને હું પાછા આપી દઈશ. ના, એક તો જે પણ કંઈ ઘરેણાં છે ને તે બધા મારા પિયરથી આવેલા છે. તમે લોકોએ તો એટલું કંઈ ખાસ કર્યું પણ નથી, એટલે હું મારા ઘરેણાં નહીં આપું. રીતિ, તારામાં કાંઈ સમજ જેવું છે કે નહીં? આપણા ઘરની પરિસ્થિતિ તો જો, આપણે અત્યારે કઈ પરિસ્થિતિમાં જીવીએ છીએ. અરે આ થોડા પૈસાના ઘરેણાં માટે થઈને તું મને ના પાડે છે? તમે પૈસા વાપરી નાખ્યા પપ્પા પાછળ અને હવે ઘરેણાં પણ? હદ છે યાર. હે મારા પપ્પા છે, એમને બચાવવા માટે આ ઘર વેચવું પડે ને તો પણ હું વેચી દઈશ. તારા ઘરેણાં તો શું કહેવાય? વાત કરે છે. જો મારે તારી સાથે કોઈ દલીલ નથી કરવી, હું તને શોર્ટ એન્ડ સિમ્પલમાં કહી દઉં કે તું ઘરેણાં આપે છે કે નહીં? ના, હું મારા ઘરેણાં નથી આપવાની. ઓકે ગુડ. તારા ઘરેણાં છે ને
તારી પાસે જ રાખજે. ખુશ? આવ બેટા. બેટા ડૉક્ટર શું કહે છે? ડૉક્ટર તો એનો એક જ જવાબ હોય બા, પેશન્ટ સ્ટેબલ છે, સ્ટેબલ છે, સ્ટેબલ છે. સ્ટેબલ સિવાય બીજું કંઈ ડૉક્ટરે કીધું જ નથી. બેટા આ ડૉક્ટર સ્ટેબલના નામે પૈસા જ પડાવ્યા કરે છે, પણ તારા બાપુની તબિયતમાં તો કોઈ સુધારો નથી દેખાતો. બાય ચાલો એ બધું જવા દો. હોસ્પિટલથી ફોન આવ્યો છે, 70,000 રૂપિયા ભરવાના છે. તો ઓલી તો એના પિયર જતી રહી છે, તો એની જ્વેલરી અહીંયા પડી છે ને, તો એ મને આપો તો એ વેચી નાખું તો 4-5 લાખ રૂપિયા આવી જાય. અરે બેટા હોસ્પિટલમાં પૈસાની જરૂર છે, તો બીજો કોઈ રસ્તો છે નહીં આપણી પાસે. પણ બેટા તું તો એનો સ્વભાવ જાણે છે ને કે કેવો છે, અને અહીંયાના નાના મોટા ઝઘડા એણે જ ઊભા કર્યા છે અને એ રીસામણે જતી રહી છે. હવે જો એના દાગીના આપણે વાપરશું ને તો મને નથી ખબર એ અહીંયા કેટલું મોટું યુદ્ધ શરૂ કરી દેશે. બા તમારી બધી વાત સાચી છે, પણ મારા બાપની હાલત એવી છે, 1.5 મહિનામાં એણે કોઈ દિવસ ફોન કરીને પણ નથી પૂછ્યું કે બાપુજીને કેવું છે, તો મારે એની સાથે રહેવું જ નથી અને વહેલી તકે એને છૂટાછેડા આપી દેવા છે. તો એ આવે કે ન આવે એનાથી મને કંઈ ફરક નથી પડવાનો. આપણી પાસે છે દાગીના તો અત્યારે વેચી નાખી, કહી દઈશું કે તારા દાગીના અમે વેચી નાખ્યા છે. અને એમ પણ એ આપણા ઘરના જ છે ને, એના પિયરથી થોડી લઈને આવી છે. પિયરથી જે લઈને આવી એ તો બધું એની સાથે જ લઈ ગઈ છે ને. એ બધી તમે ચિંતા છોડો, મને આપી દો. આ હોસ્પિટલવાળા એમ ન માને, એમને પૈસા આપવા જ પડશે. એ નથી જોતા કે પૈસા આપણે ક્યાંથી લાવીએ, એમને ફક્ત પૈસા જોઈએ છે. આપણે મરી જઈએ ને તો એમને ફરક ન પડે. સારું બેટા, તને જેમ યોગ્ય લાગે એમ કર. કબાટમાં જ મૂક્યા છે તિજોરીમાં, લઈ જા એમાંથી. તમે ચિંતા નહીં કરો બાપ, બાપુજીની ચિંતામાં તમે બીમાર પડી ગયા છો. આપણાથી થતી કોશિશ આપણે કરીએ છીએ ને, તો પછી આટલી બધી ચિંતા શા માટે કરો છો? બેટા ચિંતાનો સવાલ નથી. હું તારા બાપુને આટલું બધું રીબાતા નથી જોઈ શકતી. કેવો પહાડ જેવો માણસ હતો અને આજે પથારીમાં પડ્યો છે સાવ લાચાર થઈને. આ એની લાચારી મારાથી નથી જોવાતી બેટા, નથી જોવાતી. બાપ એ કિસ્મતમાં પીડા લખી હોય ને તો એ તો ભોગવવી જ પડશે. ચાલો બધું છોડો, હોસ્પિટલવાળા ફોન પર ફોન કરે છે, હું જાઉં છું. ચાવી ક્યાં પડી છે? ફ્રીજ ઉપર પડી છે, લઈ લે. સારું. કાકા, ભાઈ જે આજે ઘરેણાં વેચીને આવ્યો ને એમાંથી 1,30,000 રૂપિયા તો વપરાઈ ગયા. 70,000 રૂપિયા હોસ્પિટલમાં જમા કરાવવાના હતા, એ કરી દીધા ને 50,000 રૂપિયા બીજી દવાઓમાં ગયા છે. હા ભાઈ, રૂપિયા તો જો આ પાણીની જેમ વાપરીએ છીએ, પણ હવે મોટાભાઈની તબિયતમાં કંઈ ફેરફાર પડતો નથી. સુધારો થાય ને તો ભગવાનનો પાડ માનવી હોય તો. બિચાર એ પીડાય છે અને આપણે જોઈને આપણે દુઃખી થાવી છે. એણે પીડા સહન કરવાની ને આપણે દુઃખ સહન કરવાનું એને જોઈને. ભગવાન આમાંથી કંઈક બીજો માર્ગ બતાવે ને તો સારું.
કાકા સમજાતું નથી કે હવે શું કરવું. કારણ કે હોસ્પિટલવાળા એવું કહે છે કે તમારે હજી પણ 25 લાખ રૂપિયાની સગવડતા કરવી પડશે, તો જ એમના બચવાના ચાન્સીસ છે. ડૉક્ટરના બિલે દિવસે દિવસે વધતા જાય છે ભાઈ. અહીંયા આપણી પરિસ્થિતિ પણ નાજુક છે. અને સાચું કહું, આ તારા બાપા ગામડે હતા ને ત્યારે કાળી મજૂરી કરતા, અને મારા બાપુજી એટલે કે તારા દાદાને વચન આપ્યું હતું કે હું શહેરમાં મને મોકલો, હું 2 પૈસા કમાઈને બધાને પગભર કરી દઈશ. અને ખરેખર એણે ખૂબ મહેનત કરી, રૂપિયા મોકલ્યા ઘણા. આ બધા એને ભણાવ્યા ગણાવ્યા, અમને બધાને ધંધા પાણી શીખવાડ્યા. પણ જો આજે એણે કમાયેલું એને કામ લાગતું નથી, અને છે એ ઓછું પડે છે. કેટલા રૂપિયા આપણે એની વાહે ખર્ચી રહ્યા છે, અને હજી રૂપિયા ખર્ચવા પડશે. માણસને ક્યાં ખબર હોય છે કે આ પોતાની જિંદગીભરની કમાણી પોતાની બીમારીમાં નાખી દઈએ ને તો એ કદાચ બીમારીમાંથી બહાર નથી નીકળાતો. એટલે હવે તો બસ ભગવાન બચાવે ને આપણને આમાંથી, તો જ થાય. બાકી બીજું તો આમાં કંઈક આપણું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે. સાચી વાત છે તમારી, પણ મને નથી સમજાતું કે એ લોકો એવું કહે છે કે 25 લાખ રૂપિયાની સગવડતા તો તમે હજી કરી જ રાખજો, એટલે આપણે એટલા બધા પૈસા હવે ક્યાંથી ભેગા કરીશું? એક કામ કર, ઓલો પ્લોટ ન વેચાતો હોય ને તો કોઈ 5-6 લાખમાં માંગ્યો હતો ને, આપી દે ને ભાઈ. એમ સમજીશું કે આપણી પાસે નહોતો પ્લોટ. હવે આવા ખરા ટાઈમે જો એ રૂપિયા કામ ન લાગે, જેણે વસાવ્યો છે એના, તો એ કામનું શું બધું. અને જો ભાઈ તારા બાપુજીને સારું થતું હોય ને તો 25 લાખ તો 25 લાખ ક્યાંકથી ભેગા કરીશું ગમે તેમ કરીને. પણ એ હાજો થતો હોય ને તો રૂપિયા ખર્ચવામાં આપણે કોઈ પાછી પાની કરવા નથી થતી. હા કાકા, હા, આપણી તો એક જ આશા છે કે પપ્પાને સારું થઈ જવું જોઈએ. પણ હા, મને નથી લાગતું કે હોસ્પિટલવાળા આપણી સાથે સારું કરી રહ્યા છે. હવે જો ભાઈ એના કરમ બી જાણે. આપણે તો ભગવાન સમજીને એની દરેક વાતને આપણે માન આપીએ છીએ. એ કહે કે આમ ટ્રીટમેન્ટ કરવી છે તો એ ડૉક્ટરને બોલાવીએ છીએ. હવે આમાં બીજા ડૉક્ટર પાસે જાઓ કે બીજી હોસ્પિટલમાં જાઓ તો કરવાનું તો આપણે આ જ છે ને. આ તો એનું જીવન હશે ને શ્વાસ લેખા હશે ત્યાં સુધી ભગવાનને ભરોસે આપણે રહેવાનું છે. બાકી જો સારું થઈ જાય ને તો એ ગંગા નાય અને ભગવાનને ખૂબ પ્રાર્થના કરવી કે ભાઈને હાજુ થઈ જાય. હા કાકા, પણ આ લોકો ગેરંટી લેવા પણ તૈયાર નથી. ફક્ત કહે છે કે 5% થી 10% ચાન્સીસ રહેશે એમના બચવાના. વાત તારી સાચી છે. આમાં હવે માણા તો હું ગેરંટી આપીએ કે, અને ડૉક્ટરો, આજના ડૉક્ટરો એ આપણને આશા બંધાવે કે ભાઈ 5-10% છે એમ. હવે આમાં તો કાંઈ કહેવાય નહીં ને. આ બધી વસ્તુ તો હવે કુદરતી છે. સારું, તો પછી આપણે એ પ્લોટ સસ્તામાં વેચી જ દેવો છે ને? હા, કાઢી નાખો તમે તારે. અને બીજું એક હું વિચારતો હતો કે આપણે આ મકાન ઉપર લોન લઈ લઈએ ને તો બીજા પણ પૈસાની વ્યવસ્થા થઈ ગઈ, સમજી લો. હા, એ વિકલ્પ છે. અને એના માટે જે કે એજન્ટને મળવું પડે કે બેંકમાં વાત કરવી પડે. એ વાત કરી રાખ એટલે આપણે તૈયારી તો રાખવી પડશે ને બીજા 25 લાખ રૂપિયાની. બાકી આ ટુકડે ટુકડે પૈસા આવે છે એમાં માંડ દવાનું થાય છે. અને આ ડૉક્ટરે જે પેકેજ આપ્યું છે એટલે ફરી પાછું આપણે 1.5-2 મહિના રૂપિયાને ચૂકવવા પડશે ને. હા કાકા. આદિના બાપુ, તમે જલ્દી ઘરે આવી જાઓ. અને તમારા વગર જરાય નથી ગમતું. ખાવાનું પણ નથી ભાવતું મને. તમે તો મને એમ કીધું હતું ને
કે હું જિંદગીભર તને સાથ આપીશ, આપણે એક થાળીએ જમશું. તો એવી તો મારી શું ભૂલ થઈ કે છેલ્લા 2-3 મહિનાથી તમે રિસાઈ ગયા છો. અરે તમે જેમ કહો છો એમ તો કરું છું. તો એવી તો મારી શું ભૂલ થઈ કે તમે મારાથી આટલા બધા દૂર થઈ ગયા. છોકરાઓ મને સમજાવે છે, તમારા ભાઈ મને સમજાવે છે, પણ ખબર નહીં કેમ તમારા વગર મને જરાય નથી ગમતું, જરાય નથી ગમતું. તમે આવી જાઓ, આવી જાઓ તમે. બા, મેં એવી વાત સાંભળી છે કે ડૉક્ટરે ટ્રીટમેન્ટ માટે 25 લાખ રૂપિયા માંગ્યા છે. આ વાત સાચી છે? હા, આ વાત સાચી છે. તારા બાપુ માટે તો 25 લાખ શું, કરોડ માગશે ને તોય હું ગમે તેમ કરીને પૈસા લઈ આવીશ. પણ હું તારા બાપુને હોસ્પિટલથી પાછા સાજા માજા લઈ આવીશ. પણ બા, ડૉક્ટરે કીધું છે કે એમનો બચવાનો ચાન્સ ખાલી 2% છે, અને 2% ચાન્સ માટે તમે 25 લાખ રૂપિયા આપશો એમને? અરે હમણાં તો 50% જ બચવાનો ચાન્સ હોય ને તો પણ કોઈ આટલા રૂપિયામાં નથી બચી શકતું. ના રીતિ ના, ઘણી વખત એવો કંઈક ચમત્કાર થાય અને ભલે 2% ચાન્સ કીધો છે, પણ મને વિશ્વાસ છે મને કે તારા બાપુ સારા થઈ જ જશે. એ આવશે જ અહીંયા આવશે. મારી ભક્તિ એને અહીંયા લઈ આવશે. પણ બા, 25 લાખ રૂપિયા આપીને પણ જો બાપુજી ન બચ્યા તો? એના કરતાં એક કામ કરો ને, 25 લાખ નથી આપવા, એમને ઘરે લઈ આવો. જો ભગવાનની મહેરબાની હશે તો એ સાજા થઈ જ જશે. રીતિ, તું જરાક તો વિચાર કર. ત્યાં મોટામાં મોટા ડૉક્ટરો આવે છે એની ટ્રીટમેન્ટ માટે. એમને જરાક એ તકલીફ પડે તો તરત બધા ભેગા થઈ જાય છે. અહીંયા ઘરે લાવશો અને જો એને તકલીફ થઈ તો એની પાસે મારા સિવાય કોઈ નહીં હોય. પણ બા, આપણે 25 લાખ આપશું એમને? તમે વિચારો તો ખરા, છેલ્લા 2 મહિનાથી એ હોસ્પિટલમાં છે. આપણે એમની પાછળ કેટલા રૂપિયા ખર્ચ્યા છે, અને હવે 25 લાખ? અત્યારે પૈસા કરતાં એનું જીવન મહત્ત્વનું છે. અને જ્યાં સુધી એના શરીરમાં લોહી છે, ગરમ લોહી વહે છે, એનામાં શ્વાસ છે, ત્યાં સુધી તો હિંમત ન જ હારવી જોઈએ. કોને ખબર, છેલ્લી ઘડીએ કંઈક ચમત્કાર થઈ જાય અને એ સાજા થઈ જાય. પૈસા તો કાલે કમાઈ લેશું, પણ મારું માણસ તો મારા માટે ભગવાન છે. એટલે એમ કે તમે એમને જીવાડવા માટે આ ઘર પણ ગીરવી રાખી દેશો? અરે મારે મારી જાત પણ વેચી દેવી પડે ને તો હું વેચી દઈશ, પણ હું એમને સારા કરીને ઘરે લઈ આવીશ. તમે અમારું તો કંઈક વિચારો. અમારું શું? તારા બાપુએ આખી જિંદગીમાં જે પણ કંઈ કમાણા, આ ઘર ઊભું કર્યું, એ બધું તમારા માટે જ તો હતું. હું અને તારા બાપુ ક્યાં સુધી આ બધું વાપરવાના હતા? પણ અત્યારે એને જ બચાવવા માટે અહીંયાની એક ઈંટ પણ વેચી દેવી પડે ને તો હું જરાય નહીં અચકાવું. એ બધું તો ઠીક છે, પણ તમે 25 લાખ લાવશો ક્યાંથી? રીતિ, મને ખબર છે કે આમાં તું ક્યાંય ભાગીદાર નહીં થાય. મને આદિએ કીધું કે મેં રિદ્ધિના ઘરેણાં માગ્યા તો રિદ્ધિએ ચોખ્ખી ના પાડી દીધી. પણ રિદ્ધિ, તું જરાક વિચાર કર. ભગવાન કરે ને તારા માવતર 100 વર્ષના થાય,
પણ કદાચ એ ઘરે જો આવો દિવસ આવે તો અમે તો તને સામેથી કહીએ કે રિદ્ધિ, તારા બાપુજીને કે તારા મમ્મીને બચાવવા માટે આપણે જે પણ કંઈ યોગદાન આપવું પડે તો અમે બધા તૈયાર છીએ. પણ તું તે ક્યારેય આ ઘરને પોતાનું નથી માન્યું, અમને બધાને પોતાના નથી માન્યા, અને એટલે જ તારા હાથમાંથી તારા દાગીના નથી છૂટતા. બાકી જો તારા દાગીના અને આ ઘરની કિંમત ભેગી કરીએ ને તો 25 નહીં પણ 75 થી 80 લાખ આપણા હાથમાં આવી જાય એમ છે. અરે પૈસા અને મકાન તો કાલે ઊભું થઈ જાય, પણ જો આપણું માણસ બચી જાય ને તો. તમે રહેવા દો બા, તમે રહેવા દો. તમને હું જેટલું પણ સમજાવું ને તમને સમજ જ નહીં પડે. રિદ્ધિ, મને ખબર છે તારા દાગીનાની વાત આવી એટલે તે પણ રસ્તો પકડી લીધો, પણ વાંધો નહીં. આજે મારો ખરાબ દિવસ છે પણ ભગવાન પણ મારી સાથે છે, અને મને ખબર છે કે આદિના બાપુ સારા થઈ જ જશે, મારો વિશ્વાસ છે. તમે જરાય નહીં મૂંઝાતા, હું તમને સાજા કરીને લઈ આવીશ, અને પછી આપણે બંને ભેગા થઈને મહેનત કરીને પાછું આ બધું ગયેલું મેળવી લેશું. હા ને? બેટા, આ ડૉક્ટર નવું પેકેજ જે આપ્યું આપણને 25 લાખ રૂપિયા, અને મેં તને પૈસા આપ્યા એ બધા ભરી દીધા ને તે? હા કાકા, બધા પૈસા ભરાઈ ગયા છે. હા, પણ જોજે આ મકાનની આપણે વાત કરીને બેંકમાં. હા, બસ એની લોનની અપ્રુવલ આવી જાય એટલે ફટાફટ આપણને લોનના પૈસા મળી જશે, અને એ પૈસા મળી જાય એટલે તરત જ હું તમને પૈસા પાછા આપીને તમે એ વ્યાજવાળાને પાછા આપી દેજો. હા, 1 મહિનાનો માંડ વાયદો આપ્યો છે, એટલે મહિને પાછા આપવા તો પડશે જ આપણે. હા કાકા. બસ હવે તો આ ભાઈના પૈસા ભરાઈ ગયા ને, અને મોટા ભાઈ હાજા થઈ જાય ને એટલે બસ ભગવાનની ખૂબ કૃપા થાય આપણી ઉપર. ભાઈનો ફોન આવ્યો છે. હા, પણ હા ભાઈ. શું થયું? બોલ ને બેટા. આદિ, શું વિજય શું કહેતો હતો? હા, શું થયું? ડૉક્ટર બીજા પૈસા માગે છે? આદિ બોલ ને, શું થયું? શું વાત છે, બોલો ને. કેમ કંઈ બોલતો નથી? બોલ ને ભાઈ. પપ્પા હવે આ દુનિયામાં નથી રહ્યા. આદેના બાપુ, મને મૂકીને કેમ જતા રહ્યા? અરે ભાઈ, આમનો જરા મૂકીને તમે ક્યાં જતા રહ્યા? મેં કીધું તું તમને ગમે એટલા પૈસા તો છે ને તો પણ હું તમને પાછા લાવીશ. હજી આજે તો પૈસા ભરાણા, આટલી મોટી રકમ ભરી તમારે આટલું, અને ડૉક્ટરે કહેતા હતા કે ભાઈ હવે 5-10% તમને ગેરંટી આપીએ છીએ, તો આપ અડધારા મૂકીને તમે જતા રહ્યા. આટલી મહેનત કરવા છતાં પણ પરિણામ ન મળ્યું. જોયું, મેં કીધું હતું ને 2% ચાન્સ હોય ને એટલે ડૉક્ટરો પણ હાથ ઊંચા જ કરી દે. બસ રિદ્ધિ, બસ. રૂપિયા ગયા ને એનું દુઃખ નથી, પણ આજે અમારા માથેથી તો અમારી ઈચ્છા જ છીનવાઈ ગઈ, અને હું સાવ નોધારી થઈ ગઈ, સાવ નોધારી થઈ. આપણે તો ઘરના મોભી ગુમાવ્યા. કાકા, એ તો પાકું થઈ ગયું.
કે આ લોકો પૈસા લૂંટવા માટે જ બધું કરતા હતા. હા હા ભાઈ, ડૉક્ટરોને ખબર જ હશે કે આપણા બાપુજી બચી શકે એમ નથી, પણ એ લોકોને એમ કે જેટલા રૂપિયા પડાવી શકો એટલા પડાવી લો. અને આજે જે તમે મોટી રકમ ચૂકવી અને છેલ્લે બાપુજીને મૃત જાહેર કરી દીધા. કોણ જાણે કયા ભાવના ડૉક્ટરીઓ પૈસા માગતો હતો કે લઈ ગયો એ. ગયા ભાવના બધા લેણદારો હશે આપણે આ બધા કે ડૉક્ટર રૂપિયા આપણી પાસેથી આખું ઘર ખાલી કરી ગયા. હું તો કહું છું કે ભલે એટલા રૂપિયા લઈ ગયો પણ મારું માણા મને આપી ગયો તો. હા તોય કાંઈક લેખે લાગે. તો નાણાઈ ગયા ને માણાઈ ગયું. મેં તો બાને પહેલાં જ કીધું હતું કે એમને હોસ્પિટલથી પાછા જ લઈ આવાય. એમની પાછળ 25 લાખ ના ખર્ચાય. રીતિ, વાત 25 લાખની નથી, વાત હતી કે બાપુજી સાજા નરવા ઘર પાછા આવી જાય. રીતિ, આ આદિના બાપુ જતા રહ્યા તોય તને હજી પૈસાની જ પડી છે. અરે રૂપિયા તો આપણે બેટા કાલ કમાઈ લઈશું, પણ આ માણા ગયો ને એ પાછો નહીં આવે. અને આ ઘર માટે એનું કેટલું તપ છે, કેટલું યોગદાન છે ભાઈ. ચલો હવે આપણે હોસ્પિટલ તો જવું પડશે ને. હા ચાલો. હાલ બેટા હોસ્પિટલ જઈને બધી તૈયારી કરીએ. ભગવાન એના આત્માને શાંતિ આપે એ પ્રાર્થના કરવી. પણ આનો મોટો ભાઈ ત્યાં જ છે ને, તો એ જ હવે લઈ આવશે અહીંયા. હવે હોસ્પિટલ જઈને આપણે શું કરીએ? હમણાં એ આવતો જશે. હું હોસ્પિટલ જાઉં છું. હા બેટા, હા કાલે એના કામ પતાવી દેજો. હે ભગવાન, છેલ્લે તે અમારી અરજને નો સાંભળી એમને અમારાથી અમારા ભાઈને નોખો કરી દીધો. હવે તેની ખરી આ હવે તો ખરી એને આ પરિવારમાં બેસીને જીવન માણવાની મજા લેવાની હતી અને બસ તેને લઈ લીધો અમારાથી. હશે ભાઈ, જેની અહીંયા જરૂર છે ને એની કદાચ તારે ત્યાં પણ જરૂર હશે. એટલે જ તે અમારા ભાઈને અમારાથી છીનવી લીધો.